નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે ટાટ એસ અને એચએસ ની તૈયારી કરે છે એના માટે રોજના હું 5 ઇમ્પોર્ટન્ટ રૂઢિપ્રયોગો લાવવાનો છું, એટલે સબસ્ક્રાઇબ અને લાઈક કરજો. પહેલો રૂઢિપ્રયોગ છે વારે ધાવું. વારે ધાવું એટલે શું થશે કે સહાય કરવા આગળ આવવું. સહાય કરવા આગળ આવવું એટલે શું થાય? વારે ધાવું. બીજું છે ધર્મનો થાંભલો ખરી પડવો. ધર્મનો થાંભલો ખરી પડવો એટલે કોઈ કર્મવીર હોય અથવા તો ધર્મવીર હોય, કર્મવીર અથવા તો ધર્મવીરનું અવસાન થવું. ત્રીજો રૂઢિપ્રયોગ છે નામ પાડવું. ત્રીજો રૂઢિપ્રયોગ છે નામ પાડવું. નામ પાડવું એટલે સ્પષ્ટ કરવું. સ્પષ્ટ કરવું. ચોથું છે દોગામી દેવી. દોગામી દેવી એટલે જૂઠો આરોપ મૂકવો. જૂઠો આરોપ મૂકવો. કોઈ ઉપર જૂઠો આરોપ મૂકતા હોય તો એનો રૂઢિપ્રયોગ શું થશે? દોગામી દેવી. પાંચમું અને છેલ્લું છે ઝાઝાવેતા. ઝાઝાવેતા એટલે વધારે પડતું ડાપણ. વધારે પડતું ડાપણને કહેવાય ઝાઝાવેતા.